અને ડાયમંડ વિશે અને ડાયમંડની ચમક વિશે કે સુરત વિશે આખી દુનિયાને ખબર જ છે. પણ હવે અત્યારે સુરત જે લેવલ પર લેબગ્રોન ડાયમંડની અંદર અગ્રેસર છે તો આખી દુનિયા એની નોંધ લે છે. અમારા ટાઈમે તો વરસાદ જ નહીં હતો, દુકાળગ્રસ્ત ગામ હતું અમારું, અને સરકારી શાળામાં અભ્યાસ કર્યો. મારા મમ્મી પપ્પા ખૂબ હોશિયાર, ખૂબ સારા અને એજ્યુકેટેડ હતા. એના લીધે હું આજે કંઈ પણ છું. મારું આખું ફેમિલી બેકગ્રાઉન્ડ ટીચિંગ ફિલ્ડથી છે, અને બ્રાહ્મણ હોય એટલે સરસ્વતીનું વરદાન હોય જ. એટલે ભાઈ બહેન બંને જ ટીચિંગ ફિલ્ડમાં એટલે ભણેલા હતા સંસ્કૃત સાથે. તો બહુ બધી જગ્યાએ જજમાં જાઓ ને તો બધા એમ કે તમે જ આટલા સરસ દેખાવ છો તો તમે જજમાં કેમ આવો છો, તમે પાર્ટ લો ને. એટલે મેં કીધું ના, હવે મેરેજના ઘણા વર્ષ થઈ ગયા, આના માટે પતલા હોવું જોઈએ અને આની બધી ચોક્કસ ટ્રેનિંગ તમારામાં હોય તો જ તમે કરી શકો. બિઝનેસ એ કેવું છે કે ગુજરાતીના લોહીમાં જ હોય છે. આપણે કહેવાય ને કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તમને ગુજરાતી મળી જ જશે. તો અને મને ગ્રુપ બહુ સારું મળ્યું. આપણા સૌરાષ્ટ્ર લોબીનો આખો મને સપોર્ટ રહ્યો હંમેશાથી. જ્યારથી મેં શરૂ કર્યું ત્યારથી ફર્સ્ટ લેડી ઇન લેબગ્રોન ડાયમંડ ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રી એવું કહી શકાય. અને અમારા વેલજી અંકલ જે છે તે એવું કહેતા, એટલે કે સંગીનીવાળા, કે મોદીજીની કેબિનેટમાં પણ મહિલાઓ છે તો ડાયમંડમાં કેમ નહીં. પહેલી વસ્તુ તો હું એક વસ્તુ આ ડિનાય કરીશ કે સ્ત્રી પુરુષ કરતાં સમકક્ષ નથી કે સમોવડી નથી, એ વાત જ મારા મગજમાં નથી ઉતરતી. કેમ કે સ્ત્રી હંમેશા આગળ જ છે પુરુષથી.